અમારા નેટવર્ક ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં ગાંધીનગરથી કોલવાડા ગામ જતા રસ્તા પર એક ગરનાળું આવેલું છે। ત્યાં બાજુમાં આવેલા જીઆઈડીસીનું કેમિકલવાળું ગંદુ પાણી તે ગરનાળામાં છોડવામાં આવતા એમાંથી ઘણી દુર્ગંધ આવે છે। સ્થાનિકોનું કહેવું છે કે સવારના તે કેમિકલવાળા પાણીના ફીણ પણ રસ્તાઓ પર જતા લોકો પર ઉડે છે। લોકોમાં બીમારી ફેલાવાનો પણ ડર સતત સતાવે છે। ત્યાં ઉડતા ફીણને કારણે અવારનવાર અકસ્માતની ઘટના પણ બને છે। છેલ્લા 4 કે 5 વર્ષથી આ સમસ્યા રહીશો દ્વારા તંત્રને કહેવામાં આવે છે, છતાં પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી। આ પરથી હવે ક્યાંક ને ક્યાંક જીપીસીબીના અધિકારીઓ પર અનેક સવાલ ઊભા થયા છે। લાગે છે કે જીપીસીબીના અધિકારીઓ નિંદ્રામાં છે। એટલી બધી દુર્ગંધ મારે છે ને આર્ય અત્યારે હાલ બી એટલી બધી વાસ મારે છે ને તેથી નીકળવું એ ગમતું નહીં, બરાબર। અને આ રોગચાળો ફાટી નીકળે એવી વાસ આવે છે અહીંયાથી। રજૂઆતો બધી બહુ કરી, બહુ વખત કમ્પ્લેન કરી, બધું લખાણ આપ્યું, પણ કોઈ જાતનો આનો નિકાલ આવતો જ નથી। આ લાવતા જ નહીં। છેલ્લા 5-6 વર્ષથી તો હું જોઈ રહ્યો છું આ આવું ને આવું જ આ ગંદુ પાણી એકદમ નીકળે છે, અહીંયા જીઆઈડીસીમાં થઈ નીકળે છે। હું ઘણી વખત જાઉં છું, રોજ મોસ્ટલી જાઉં જ છું અહીંયાથી। તો આ અહીંયા જે નાળું છે એમાં જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત પાણી હોય છે અને જે ફીણ હોય છે એ અહીંયા અવારનવાર ગંધ આવતી જ હોય છે, એની સ્મેલ આવતી હોય છે। તો એના લીધે બહુ માનસિક અસર બી થઈ શકે છે અને પબ્લિકને બહુ પ્રોબ્લેમ બી થાય છે અને હજુ એનો કંઈ નિકાલ આવતો નથી। ઘણા સમયથી લોકો ફરિયાદ કરે છે પણ એનો હજુ સુધી નિકાલ કંઈ આવ્યો નથી। આપણે આ જોઈ શકીએ છીએ કે બહેનો આ ગરનાળાના દુર્ગંધ અને તેના ઉડતા ફીણના કારણે જેનું એક્સિડન્ટ થયું છે અને જો લોકોને આવીને આવી હાલાકી ભોગવવી પડશે તો તંત્ર ક્યારે જાગશે અને જીપીસીબીના અધિકારીઓ ક્યારે ઉઠશે તેવો પણ એક પ્રશ્ન બની ચૂક્યો છે। ગાંધીનગરથી કોલાવડા ગામ ખાતે જતા રસ્તાઓમાં એક ગરનાળું આવેલું છે જ્યાં આજુબાજુમાં જીઆઈડીસીની ફેક્ટરીઓ પણ આવેલી છે। જીઆઈડીસીમાંથી કેમિકલવાળું પાણી એમાં છોડવામાં આવે છે અને પાણી એટલું દુર્ગંધવાળું હોય છે કે લોકોને અહીંથી અવર જવર કરવા માટે પણ લોકોને એકવાર વિચારવું પડે છે કે અમે આ રસ્તા ઉપર જઈએ કે ના જઈએ। એટલી દુર્ગંધ આવતી હોય છે કે લોકો વિચારી રહ્યા છે કે આ રસ્તા ઉપર જઈએ અને ક્યારેક તો સવારે એટલા એના ગંદકીના કેમિકલવાળા ફીણ હોય છે કે રસ્તા ઉપર ઉડી આવે છે અને લોકો પર પડે છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માત બી બની રહી છે લોકો દ્વારા અને ત્યાં ગામના સ્થાનિકો દ્વારા પણ ઘણીવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પણ છતાં પણ કોઈ હજી સુધી સોલ્યુશન આવ્યું નથી અને લોકોનું કહેવું પણ છે કે અમે કેટલી વખત તંત્રને રજૂઆત કરી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવતો નથી અને લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે લોકો વિચારે છે કે આ રસ્તા ઉપરથી આવું જે લોકો અવારનવાર આ રસ્તાઓનો ઉપયોગ થતો હોય છે તે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે। અને તમે આ ગરનાળું જોઈ શકો છો કે આ ગરનાળુમાં કેટલું ગંદુ પાણી છે અને તેની દુર્ગંધ પણ કેટલી બધી આવતી હોય છે કે ત્યાં ઊભું રહેવું પણ અશક્ય બને છે। કેમેરામેન પ્રદીપ સાથે શિવાની પટેલ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો નેટવર્ક ન્યૂઝ। ત્યાં સુધી નમસ્કાર।